નમસ્કાર મેડમ, સંજયભાઈ પટેલ, નાગેડી સીઆરસી કોર્ડિનેટર અને શાળા છે નાગેડી કન્યા તાલુકા શાળા છે. બરાબર. કેટલા ધોરણ સુધી છે આપણે? ધોરણ 1 થી 8 ની સ્કૂલ છે, કન્યા શાળા છે. એની અંદર 415 ની સંખ્યા છે. ઠીક છે, તો મને કોઈ ક્લાસરૂમમાં લઈને આપજો. आप बेसी जो के पाछड़ बेसी जाओ ना देख के मेरे पास अपने उद्देश्य के प्रति दृढ़ आस्था उस उद्देश्य को प्राप्त करने के लिए બીજું આપણું મિડ ડે મીલ નું કેવું ચાલે છે? ત્યાં ગુણવત્તામાં કોઈ પ્રશ્ન, કોઈ સમસ્યા? મીટિંગમાં આપણે અક્ષયપત્ર એનજીઓ દ્વારા જે કરવામાં આવે છે એ બધું ચાલે છે. સારી વ્યવસ્થા છે, આપણી ગુણવત્તા સારી છે. સારું છે, કમ્પ્લીટ પેકિંગમાં એ વ્યવસ્થિત સરસ મજાનું આવે છે અને ગરમા ગરમ પેકિંગમાં આવતું હોય છે અને બધા વ્યવસ્થિત ટોટલી સંખ્યામાં જમતી હોય છે અને સ્ટાફ લોકો પણ એમાં ક્યારેક એમ લાગે છે કે ડેલી એનું ટાકા નીચે બનાવેલું છે કે કઈ પ્રશ્ન છે કે નહીં અને એ મેન્ટેન વ્યવસ્થિત થાય. મારું નામ મંસૂરી સનસની કાદરભાઈ છે. 5/2022 થી 86 તારીખે કાર્યરત છું. અહીંયા અમારે 11 આપણી સરકારી સ્કૂલો છે અને 2 હાઈસ્કૂલ છે મેડમ. અચ્છા, હવે મિડ ડે મીલ ની જે યોજના આપણી ચાલે છે એના વિશેની ગુણવત્તા વિશે આપનું શું ઓબ્ઝર્વેશન છે? આપ ચાખો છો પોતે ત્યાં કેવી રીતના બધી વ્યવસ્થા જળવાય છે, નિયમિત આપનું ઓબ્ઝર્વેશન છે? જી જી, આજની જણાવવા આગળ પોલીસ હતા અંદર ટામેટા જે એના પર સલાહ પણ આપે છે સરસ એવું. અચ્છા, અને ગુણવત્તા માટે કોઈ ફરિયાદ કે કોઈ વિષય? ના મેડમ કોઈ સરસ એવા કે ગામના જોવાય ગામના બનાવે ગ્રામ્ય વિસ્તાર છે એટલે પોતાના પાલનપોષણની પ્રોપર્ટી બહારની વાત કરી શકે અંદર ઉપર આવવામાં ત્યાં જતો મને તે લાઈન બતાવે કે સાહેબ આ રીતે ચાલે છે. ત્યાં સ્વચ્છતાનું એનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે? હાથ ધોઈને બનાવવું એ બધું આપ કહો છો, એમને સૂચના આપો છો? જી 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 મેડમ. નમસ્કાર સાહેબ, શું શાળાની કોઈ રિક્વાયરમેન્ટ, કોઈ ડિમાન્ડ? રિક્વાયરમેન્ટ મેં અત્યારે એસએલનું કામ ચાલુ છે એટલે જે રિક્વાયરમેન્ટ હતી એ આપના તરફથી સારી રીતે પરિપૂર્ણ થયેલ છે. સર, હું મોટાપાડા પ્રાથમિક શાળામાં છું. 122 છે રજીસ્ટ્રેશન સંખ્યા છે નામાંકન. 6 નું એકમ છે, જ્ઞાન શિક્ષક કામ કરે છે. આજે છે 110 બાળકો છે સ્કૂલમાં હાજર છે સર. ટોયલેટ બ્લોકની વ્યવસ્થા ને બધું શું છે? એમાં ગ્રાન્ટની જે ફાળવણી આવે છે થઈ ગયેલી છે કે શું છે? જર્જરિત કોઈ થઈ છે? ગઈ છે. આ જર્જરિત કે મેડમ અમે જિલ્લા લેવલે આપેલું છે નવા ટોયલેટ બ્લોક માટેનું તો ટીએમપી નો વિશેષ લિસ્ટમાં થઈ જશે. હું પટેલ ચેતનાબેન, બીઆરસી કોર્ડિનેટર ભિલોડા. આજે સવારે હું એક સ્કૂલ વિઝિટમાં ગઈ હતી એટલે 2 સ્કૂલોની વિઝિટ કરી. ત્યારબાદ આવતીકાલે વાર્તા સ્પર્ધા છે તાલુકા કક્ષાની, તેનું લેક્ચર કરવાનું અને એવું કામ હતું એટલે અત્યારે હાલ હું ઓફિસે છું. મેમ, આપના તાલુકામાં કેટલા ક્લસ્ટર, કેટલી શાળા, થોડુંક પ્રાથમિક પરિચય તાલુકાનો આપો જેથી મેમને ખ્યાલ આવે. મેમ, મારા તાલુકાની અંદર 27 સીઆરસી છે, લગભગ પ્રાઇમરી 237 સ્કૂલો છે અને આશ્રમ શાળાઓ 12 છે. સીઆરસી માં જગ્યા કેટલી ખાલી ને કેટલી ભરેલી છે મેમ આપને 27 પૈકી? 27 જગ્યા ભરેલી છે, કોઈ ખાલી નથી. અચ્છા બેન, એમડીએમ વિશે શું તમારો પ્રતિભાવ છે? ત્યાં ખાસ કરીને તમારું બધું ટ્રાઇબલ એરિયા છે એટલે ત્યાં કુપોષિત બાળકો હશે, એનું શું સ્ટેટસ છે અને એના માટે થઈ અને એમડીએમ અંતર્ગત અત્યારે ગુણવત્તા હોય, બાળકોને પોષણક્ષમ આહારની વાત આવે તો અત્યારે આખી શું ચેનલ છે જેમાં આપનું શું ઓબ્ઝર્વેશન છે? મેમ, અમારે એમડીએમ કેવું છે, બાળકોને સવારે દૂધ મળે છે રોજ. દૂધ સંજીવની યોજના ચાલે છે કે સવારે દૂધ હોય છે, પછી બપોરે દેહામનો જમે છે અને સાંજે 4 વાગે નાસ્તો હોય છે. અચ્છા, બીજો એક ખાસ મારે પૂછવાનું કે અઠવાડિયામાં 3 વખત સુખડી આપવામાં આવે છે, એ બાળકો બધા જમે છે કે શું છે? આ જમે છે. અને બેન, મારે ખાસ એક વિષય થોડો એ જાણવું હતું કે આપણે સ્કૂલમાં નિયમિત રીતે આરોગ્ય કેમ્પનું કેવી રીતના આયોજન કરવામાં આવે છે અને એ અંતર્ગત શું તપાસ કરવામાં આવે છે? બેઝિક જે આરોગ્ય રિલેટેડ વાતો હોય, દીકરીઓ હોય તો એમાં હિમોગ્લોબિનની વાત હોય, થાઇરોઇડની વાત હોય, થેલેસેમિયાની વાત હોય તો એ પ્રકારના ટેસ્ટ કરે છે કે ખાલી હાઇટ, વેઇટ અને એમનું એચબી પ્રાઇમરી જે ટેસ્ટ છે કેટલા સમયાંતરે કરવામાં આવે છે? એવું કોઈ આયોજન કરીએ છીએ કે નથી કરતા?
આમ તો મેમ આ વખતે આરોગ્ય વિભાગ વાળાએ મને શેડ્યુલ આપી દીધું છે કે આ સ્કૂલોની અંદર અમે આ તારીખે જઈશું એમ આરોગ્ય ચકાસણી માટે. પછી દર અઠવાડિયે છોકરાઓને આયર્નની ગોળી આપવામાં આવે છે, ટેબ્લેટ. એમાં જે બાળકોને જરૂરિયાત જણાય એ લોકોના આધાર પાછું સિવિલ કક્ષાએ બોલાવતા હોય છે કે આ લોકોને જરૂર છે તો ત્યાં મોકલી આપવા એમ.